ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्लोक नंबर 42। शंकरो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो येषाम् लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानाम् वर्णसंकरकारकैः उत्स्याद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणाम् मनुष्याणां जनार्दन नरके नियतं वासः भवतीत्यनुशुश्रुमा। अहो बत महत्पापम् कर्तुं व्यवसिता वयम् यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः। यदि मामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्। एवमुक्त्वा अर्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत विसृज्य सशरं चापम् शोकसंविघ्नमानसः। इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषाद योगो नाम प्रथमोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। સાક્ષાત નારાયણ ભગવાન સામે અર્જુન દલીલ કરી રહ્યો છે, આ યુદ્ધ કરવું જોઈએ નહીં. કેમ? શંકર કારક,
આ વર્ણ સંકર ઉત્પન્ન થશે. પતનથી પિતરો શેષામ, અમારા પિતૃઓનું પણ પતન થઈ જશે. કોઈ પિંડ દાન કરનાર રહેશે નહીં, શ્રાદ્ધ કર્મ થશે નહીં, તર્પણ થશે નહીં, તો પિતૃઓને પણ તૃપ્તિ થશે નહીં, પિતૃઓની સદગતિ ભગવાન નહીં થાય. એટલું જ નહીં, આગળ કે છે 43મા શ્લોકમાં દોષૈહિ એતૈહિ વર્ણ સંકર કારકૈહિ. આ વર્ણ સંકર કારક જે છે આ જે દોષ છે, વર્ણ સંકરને ઉત્પન્ન કરવાનો જે દોષ છે, અને એ દોષને કારણે શું થશે? ઉત્સ્યાદ્યંતે જાતિ ધર્માઃ કુલ ધર્માઃ સનાતનાઃ. ભગવાન કુળ ધર્મ રહેશે નહીં, જાતિ ધર્મ રહેશે નહીં, બધાને મન ફાવે એમ કરશે. જો વિચાર, મન ફાવે એમ કરવું એ મનુષ્ય નથી. ધર્મનું અનુસરણ કરવું, ધર્મને અનુરૂપ જીવન જીવવું, પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું, એને જ મનુષ્ય જીવન કહેવાય. મન થાય ત્યારે ઉઠવું, મન થાય ત્યારે ખાવું. જો વિચાર, આ મનુષ્ય જન્મ. મનુષ્ય કોને કહેવાય? જો આજે સરસ મજાનો શ્લોક આવે કે આ જગતનો જો વિચાર આપણે કરીએ તો આ જગત કેવું છે? ચલા લક્ષ્મી. આ લક્ષ્મી કેવી છે? ચલ છે. ચલા લક્ષ્મી ચલા પ્રાણાઃ. આપણા પ્રાણ કેવા છે? ચલ છે. જો વિચાર, ચલા લક્ષ્મી ચલા પ્રાણાઃ. એટલું જ નહીં, ચલમ જીવિત યૌવનમ. આ જીવન પણ કેવું છે? ચલ છે. ક્યારે જીવન ઉચકાઈ જશે ખબર નથી. યૌવનમ, આ યૌવનનો પણ ગર્વ હોય. શું કે છે? આ યૌવન પણ કેવું છે? ચલ છે. આજે જો પેલા 40 વર્ષે જ વાળ ધોળા થઈ જાય. અત્યારે જ મને એક બેને કિસ્સો કીધો. ખાલી 5 જ વર્ષનું બાળક, જો સમજો, 5 વર્ષનું બાળક, સરસ મજાનું જાડું, સરસ મજાનું હતું. અચાનક જ સુકાઈ ગયું અને ખા કર્યા કરે. જો વિચાર, એટલું બધું ખાય અને છતાં પણ બાળક શું થતું હતું? સુકાઈ જતું. ડોક્ટરને બતાવ્યું તો 500 સુગર નીકળી. કેટલી સુગર નીકળી? જો વિચાર, 5 વર્ષનું બાળક, 500 સુગર. જાવી આપણે સામાન્ય રીતે એવું માનીએ કે સુગર એટલે આ ડાયાબિટીસ કોને થતો? ઉંમરવાળા. આજે તમે જુઓ તો આ હૃદયનો હુમલો જે થઈ રહ્યો, હાર્ટ એટેક છે, 40 થી 45 વર્ષના બાળકોને વધારેમાં વધારે છે. 40 થી 45 વર્ષ. કોને યુવાની કહેવી? જો વિચારો, યુવાન કોને કહેવાય? 25 પૂરી ખાય ને તો એનું પચી જાય. 5 માઇલ ચાલે ને તો એના પગ દુખે નહીં. આજે પેલો ખાલી દૂધ લેવા દો ને તો પેલો સ્કૂટર પર જાય. આ યુવાન કહેવાય? શેરીને નાકે જ જવાનું હોય તોય શું કરે? તો સ્કૂટર. વિચાર, આ યુવાની છે. ચલમ યૌવનમ. આ યૌવન પણ કેવું છે? ચલ છે. જીવિત, આ જીવન કેવું છે? ચલ છે. આ જોયું ને જાપાનમાં 30 સેકન્ડમાં શું થઈ ગયું? 33 ફૂટના મોજા આવે. આખી નાખી પેલી બોટ ઘરની ઉપર, 2 માળની ઘરની ઉપર ચડી ગઈ. ચાલ, પેલી મારુતિ જેવી ગાડી તો કઈ કેટલી છાપરા પર. ચલમ જીવિત. ભલે ને એ લોકો ગમે એટલા આંકડા આપે, જો સમજો, આખા ને આખા શહેર જ જયારે સાફ થઈ ગયા હોય તો પછી 10,000 માણસ એ માનવામાં આવે? એમાં રહ્યું હતું તો શું થયું? પેલો ધરતીકંપ થયો. ધરતીકંપ થયો પછી સુનામી આવી. સુનામી આવ્યું પછી આગ લાગી. અને આગ લાગી પછી શું થયું? એક પછી એક રિએક્ટર ફાટ્યા. વિચાર, ક્યાં જઈને ઉભું રહેવાનું? ચલમ જીવિતમ. જો વિચાર, એમ માનતો નહીં, માતાજી અમારે તો બહુ મોટી છે આયુષ્ય રેખા. આપણો હાથ બતાવે પાછો.
કેટલી આયુષ્ય રેખા તમારી? જેટલા બાર માતાજી તમે બહુ લાંબુ છે, એટલે પણ લાંબુ કેટલું? 70 વર્ષ, 80 વર્ષ, 80 વર્ષ લાંબુ જીવન. એમાં 25 વર્ષ તો ભણવામાં જાય, અને 75 પછીનું 25 વર્ષ તો ગણવાનું જ નહીં. બેસો તો ઉભો નહીં થવાય, ઉભો થયો તો શું થાય? સંભળાય નહીં, દેખાય નહીં. ખાવાનું મન થાય ખરું, પણ ખાય તો પચે નહીં. 75 પછી આ હાલત હોય, એટલે વચ્ચેને 50 વર્ષ રહ્યા. જો આ સમજ, 50 વર્ષમાં જો 8 થી 12 કલાક નોકરી કરતો હોય તો અડધું 25 વર્ષ તો ક્યાં જવાના એના? નોકરીમાં, કામમાં જવાના. વિચારી, આપણી પાસે સમય છે. ચલમ જીવિતમ ચલા ચલે સંસારે છે. આ સંસાર કેવો છે? ચલ અચલ છે. એકો ધર્મ હિ નિશ્ચલ. એક ધર્મ જ છે તે કેવો છે? નિશ્ચલ છે. બાકીની બધી વસ્તુ કેવી છે? ચલ છે. આ જગત માંથી તમે શું લઈને જશો? એટલા માટે જ પેલું સિકંદર જયારે મરી ગયો ત્યારે એને શું કીધું? ઠાઠડી જયારે નીકળી ત્યારે એને શું કહ્યું? કે મારા બંને હાથ તમે બહાર રાખજો. કેમ? કે લોકોને ખબર પડે કે આટલા બધાને આટલા વિજય મેળવ્યા, આટલા રાજ્યને પોતાના કબજામાં કર્યા, છતાં પણ શું છે? જયારે ગયો ત્યારે સિકંદર શું થયો? ખાલી હાથે ગયો. કે ખરેખર ખાલી હાથે ગયો? જો સમજો, સાથે શું લઈ જઈશું આપણે? બધી વસ્તુ અહીંયા જ રહી જવાની છે. સમજો, આ શરીરે એટલે મતલબ મૃત્યુ થાય ને પછી શું લખવામાં આવે? એમનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. આ શરીર પણ શું થવાનું? અહીંયા જ છૂટી જવાનું. આ શરીર અહીંયા છૂટી જ જશે. ધન અહીંયા જ રહેવાનું, બેંકમાં જ. એ તમારું ભેગું આવવાનું નથી. એટલે પરદેશથી લોકો અહીંયા ફરવા આવે ને, અથવા અહીંયાથી લોકો ફરવા જાય તો પેલું નગદ નાણું લઈ જાય તો ચોરાઈ જવાની બીક હોય. જો આ સમજ, એટલે પેલો ટ્રાવેલર્સ ચેક લઈ જાય. આજે ફરવા જતા ને લોકોને ખબર, પેલો ટ્રાવેલર્સ ચેક લઈ જાય. એમ અહીંયા તમે ભેગું કરેલું છે, અહીં જણી જો ટ્રાવેલર્સ ચેક લઈને જવાના છો. ઘરે અહીંયા જ રહી જવાનું, ગાડી અહીંયા જ રહી જવાની, ધન અહીંયા જ રહી જવાનું. બધું જ છે. એક જ વસ્તુ નિશ્ચળ છે, અને એ કયું છે? ધર્મ છે. ધર્મ જ તમારી સાથે આવશે. બાકીની બધી વસ્તુ અહીંયા છે, પણ આપણે એ બધી વસ્તુની ચિંતા છે. આપણે ધર્મની પડી નથી. 2-4 વાર જૂઠું બોલી નાખ્યું, 2-4 ને ઉલ્લુ બનાવી દીધા. એમાં આપણને કઈ વાંધો નહીં. ઊંધું ચતું, ગુજરાતીમાં શું કહેવાય? માતા થોડુંક તમે ઊંધું જતું કરવું જ પડે ને. એ ઊંધું જતું કરવું પડે ને, પછી ત્યાં પછી શું થાય? જે ઉપર પછી ઊંધું જતું જ થાય. આ સમજો, એક ધર્મ નિશ્ચલ. આ સમજો, હું વારંવાર આગ્રહ કરીને કહું છું, મહેરબાની કરીને ધર્મનું ઉલ્લંઘન નહીં કર. ભલે સૂકો રોટલો ખાવા મળશે, ભલે એક વાર ભૂખા રહીને સુઈ જવું પડે, પણ ધર્મનું જો ઉલ્લંઘન કર્યું શું થવાનું? તમે જો એમ માનતા ને ધર્મનું ઉલ્લંઘન કરીને માતાજી અહીંયા તો સુખ ખરું ને, અમારે અહીંયા તો શાંતિ, અહીંયા શાંતિ છે. જો વિચાર, ધર્મનું ઉલ્લંઘન કરો પછી શાંતિની કોઈ શક્યતા છે જ નહીં. જો અને એટલે શું કે છે? એક ધર્મ નિશ્ચલ. આ એક ધર્મ જ નિશ્ચલ છે. કે અહીંયા શરીર છૂટી જશે, અહીંયા ઘર બહાર છૂટી જશે, પણ તમારી સાથે કોણ આવશે? એક જીવ ગચ્છતિ ધર્માનુગહ. એની સાથે કોણ આવશે? આ ધર્મ એની સાથે આવશે. અહીંયા જેટલા પાપ અને પુણ્ય કરેલા છે એ તમારે ભેગા આવવાના જ છે.
કોઈ વસ્તુ છોડવાની નથી. એક ધર્મ જ તમારી સાથે છે. બાકીની બધી વસ્તુ અહીંયા છૂટી જ જવાની. અને એટલે અર્જુન કહે છે ભગવાન આ કુળ ધર્મ નહીં રહેશે, જાતિ ધર્મ નહીં રહેશે, ઉચ્ચાટન છે, બધાનો નાશ થઈ જશે. અને જો એનો જ જો ભગવાન નાશ થઈ ગયો તો પછી મનુષ્ય રહેશે ખરો? વિચાર. આમ મનુષ્યના આ મનુષ્ય જે છે એનો કોઈ પ્રકારથી ભગવાન મનુષ્ય રહેશે જ નહીં. વિચારી જો. આ ધર્મ વગરનું જીવન ને પ્રાકૃત જીવન કહેવાય. એને શું કહેવામાં આવે? પ્રાકૃત જીવન. જેના ઘરમાં દીવો થતો, જો આજે તો એવા ઘર છે જેને ત્યાં દીવો થતો નથી. ગમે એટલે તમે વ્યસ્ત હોય પણ એક દીવો તો પ્રગટાવી શકો કે નહીં? હું એમ કહું. ચાલો પ્રાર્થના નહીં કરો, આરતી નહીં કરો, પાઠ નહીં કરો, પણ દીવો તો પ્રગટાવી શકાય કે નહીં? જો સમજો, દીવો પ્રગટાવીએ, રસ્તામાં પેલું કોઈ મળી જાય તો અડધો કલાક વાત કરીએ આપણે. કોઈનો ફોન આવે તો અડધો કલાક વાત કરીએ. પણ આપણે એમ થાય એટલે ભાઈ બહાર નીકળો ને જરાક મંદિરે જ, માતાજી ટાઈમ નથી. ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. જ્યાં જુઓ ત્યાં બધી શેરીઓમાં મંદિર તો હોય જ. મંદિરમાં જઈને શું કરવાનું? ત્યાં જાઓ, જરાક ઉભા રહો, વાંકા વળી ભગવાનને પગે લાગો, ઘંટ વગાડો. જ્યાં સમજો. આજકાલ તો લોકોને મંદિરમાં જવાની શરમ લાગે. જો આ સમજો, આ પ્રાકૃત જીવન છે. મંદિરમાં ન જવું, પેલો ઉભો ખાય. જો આ સમજો, શાસ્ત્રમાં તો પાણી પીવાની, ઉભો પાણી પીવાની ના પાડે. ઉભા કોણ ખાય? જો પશુઓ છે. આચાર કહેવાય એને. શું કહેવાય? આચાર. કોઈ આચાર રહ્યું ને અનાચાર. કોઈ આચરણ જેવી વસ્તુ જ નથી. શું બોલવું, શું ખાવું, શું કરવું, ક્યાં જવું, ક્યાં ન જવું, શું સાંભળવું, શું ન સાંભળવું, કોઈ પ્રકારનું આચરણ જ નહીં. એટલે અર્જુન ભગવાન શું કહે? કુલ ધર્મ, જાતિ ધર્મ, ઉચ્ચાટન. ભગવાન આ બધું રહેશે, આચરણ જ નહીં રહેશે. અને જો આચરણ નહીં હોય તો આચરણ વગરનું જીવન કેવું હશે? અને એટલે શું કે આ પ્રકારથી વર્ણ સંકર કારકૈ ઉચ્ચાટંતે શાશ્વતા. આ બધા ધર્મ ખરેખર કેવા છે? શાશ્વત છે. પણ એ શાશ્વત ધર્મનો ભગવાન નાશ થઈ જશે. અને એ નાશ કરવા માટે ને જવાબદાર કોણ છે? ઉચ્છન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ. આ મનુષ્યનો જે કુલ ધર્મ છે એનો નાશ કરનાર કોણ છે? ભગવાન. અમે બનીશું. અમે આ બધા કુળ ધર્મનો, જાતિ ધર્મનો, વર્ણ ધર્મનો, આશ્રમ ધર્મનો નાશ કરનારા બનીશું. અને અમે જો આ બધો નાશ કરી નાખીશું તો ભગવાન શું થશે? નરકે નિયતમ વાસઃ ભવતી. આમ ધર્મની રક્ષા કરવાને બદલે ધર્મનો નાશ થઈ જશે. અને જો ધર્મનો નાશ કરનાર અમે છીએ તો પછી અમારો કાયમને માટે નરકમાં વાસ થશે. ભગવાન કેમ? આના જેવું મોટું પાપ બીજું કોઈ નથી. જો વિચાર. આમ અર્જુન શોકગ્રસ્ત છે, પણ ગઈકાલે કીધું એમ હજી પણ એની બુદ્ધિ કયો વિચાર કરે? ધર્મનો વિચાર કરે. પ્રતિકૂળતા છે છતાં પણ અધર્મનો એ વિચાર કરતો નથી. ધર્મની રક્ષાનો વિચાર કરે. શોકગ્રસ્ત છે, પડી ભાંગ્યો છે, મન એનું ભમી રહ્યું છે. જો આ સમજો, આશ્રમમાં જયારે અમે ભણીએ ને, એ સવારથી સાંજ એવી રીતે ભણાવતા હોય, પેલો કોઈ ઊંચું કરવાનો વખત નહીં મળે. જો આ સમજો. એમાં પછી પેલો સંસ્કૃત શીખવવામાં આવે. રોજ એક વર્ગ શાનો હોય? 1 કલાકનો પેલો સંસ્કૃતનો હોય. તો સંસ્કૃતના વર્ગમાં પણ શું હોય કે પેલું રોજ શીખવે.
આજે શીખ્યું હોય જો પાકું નહીં કર્યું તો કાલે શું થવાનું? પાછી ગડબડ થઈ જ જવાની. એટલે રોજનું રોજ શું કરવું પડે? થોડું પાકું કરવું જ પડે. એટલે અમને જે સંસ્કૃત શીખવતા હતા એટલે અમે એમને જે કે સ્વામીજી આજે અઘરું પડ્યું જા, એટલે પછી બીજે દિવસે પાછું શીખવે. તો થોડો વખત ચાલ્યું 6-8 મહિના છે ને પછી સ્વામી આ સંસ્કૃત જરાક અઘરું પડે અને નહીં ભણીએ ચાલે કે નહીં જા. એટલે કેટલાક લોકો પછી એવું ડ્રોપ લેવાનું આદત પડી ગઈ હોય ને કોલેજમાં સ્કૂલમાં, એટલે પછી અહીંયા પણ શું કરવાનું? આ કોલેજ ઓપ્શન, બધા કોલેજમાં ઓપ્શન ચાલે એમ અહીંયા પણ સંસ્કૃત શું કરવાનું? ઓપ્શન માટે. એ પછી અમને બહુ સરસ કીધું કે સંસ્કૃત તમારું એવું પાકું થવું જોઈએ. જો આ સાંભળો, સંસ્કૃત એવું પાકું થવું જોઈએ કે રાત્રે 12 વાગે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે ને તો પેલું રામઃ રામો રામઃ બોલાવવું જ જોઈએ. જા ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો શું જવાબ આવવો જોઈએ? આ જ જવાબ આવવો જોઈએ. એ જ રીતે ધર્મની નિષ્ઠા પણ કેવી હોવી જોઈએ? ગમે એવી પ્રતિકૂળતા આવી જાય તો ધર્મનો ઉલ્લંઘન કરવું. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે ધર્મનું ઉલ્લંઘન કરવાની ઈચ્છા પણ નથી અર્જુનને. જો વિચારો, અર્જુન ગમે તે કરી શક્યો પણ એના મનમાં કોઈ પ્રકાર એવો વિચાર આવે જ એને ધર્મનું ઉલ્લંઘન કરવાની પણ ઈચ્છા થતી નથી. જો આ સમજો, આને ધર્મનિષ્ઠ કહેવાય. આમ અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન આ ધર્મ યુદ્ધને બદલે અધર્મનો પ્રચાર થઈ જશે, અનાચાર આવી જશે, કોઈ પ્રકારના ધર્મ કોઈ પ્રકારની વ્યવસ્થા રહેશે. અને આગળ મેં કીધું એમ ધર્મની એક વ્યાખ્યા શું છે? ધર્મ એટલે બ્રેક મારવી. જા ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે બ્રેક માર. જો સમજ, કરવું એને ધર્મ નહીં કહેવાય, કરતા અટકાવીએ ને એને ધર્મ કહેવાય. બોલવાની ઈચ્છા થઈ ગઈ પણ ન બોલવું એ શું છે? ધર્મ છે. ખાવાની ઈચ્છા થઈ ગઈ, ન ખાવું એ ધર્મ છે. ટીવી જોવાનું મન થઈ ગયું પણ ન જોવું એ શું છે? ધર્મ છે. પોતાને અટકાવી શકો છો કે નહીં? તમે કેટલું ભોગવો છો ને એ તમારું સામર્થ્ય નથી, તમે પોતાને કેટલા અટકાવી શકો છો ને એ તમારું સામર્થ્ય. આ ચિન્મયાનંદજી નામ ઘણા સાંભળ્યું છે. સ્વામી ચિન્મયાનંદજી 50ની સાલમાં ઉત્તરકાશીમાં એમના ગુરુજી તપોવન મહારાજ પાસે ભણતા હતા. એ વખતે આવા બધા કઈ આશ્રમો હતા નહીં. જો સમજો, કોઈ આશ્રમો નહીં. જેને પણ ભણવું હોય તો ગુરુજી પેલી એક ઝૂંપડી બનાવીને રહેતા હોય અને શિષ્યોએ પણ શું કરવાનું? પોતાના માટે એક ઝૂંપડી બનાવી દેવાની, ઝૂંપડીમાં રહીને ભણવાનું. પૂજ્ય સ્વામીજી, આપણે સ્વામીજી પણ એ રીતે ભણ્યા. એટલું જ નહીં, સ્વામીજી તો જ્યાં રહેતા હતા ને એ નીચાણનો ભાગ હતો. એટલે ચોમાસું આવે ને ત્યારે પાણી વધી જાય. પાણી વધે એટલે બધા ત્યાં સાધુઓ જાય ને બધી ઝૂંપડી પણ શું થઈ જાય? તણાઈ જાય. એટલે બધાએ ઉપર જતું રહેવું પડે. પાછું બધું ચોમાસું જાય, પૂરું થાય 4 મહિના એટલે પાછા આવે ને પાછું ઝૂંપડી બનાવે ને પછી રહે. તપોવન મહારાજ પાસે એક મારવાડી શેઠ હંમેશા આવતો સત્સંગ માટે. આ મારવાડી શેઠ જયારે પણ આવે ને ત્યારે પેલા કઢીના લાડુ લઈને આવે. ટોપલો ભરીને શું કરે? પેલા લાડુ લઈને આવે. એટલે એક દિવસ પેલો લાડુ લઈને આવે અને તપોવન મહારાજ પેલું શીખવતા હતા, અધ્યયન ચાલતું હતું. એટલે પેલો બાજુમાંથી ગયો, પેલો તપોવન મહારાજ ની પાસે એમની પાસે શું કર્યું? પેલો ટોપલો મૂક્યો અને પછી જઈને બેસી ગયો. હવે જેટલા પણ પેલા સાધુઓ ભણતા હતા ને એ થોડી તો વારે બધાની નજર ક્યાં જાય? પેલા ટોપલા પર. કારણ કે કઢીના લાડુની સુગંધ આવ્યા વગર રહે નહીં. જો અને એ જણામાં તેલ તો હતું જ નહીં, ઘીમાં જ બનાવેલા હોય. કેસર ને ઘીમાં જ બનાવ્યા. તપોવન મહારાજ જોઈ ગયા, બધાની નજર થોડી થોડી વાર ક્યાં જાય? કઢીને લાડુ.
એટલે મહારાજે પેલા ચિન્મયાનંદજીને કીધું કઈ આવો કે આ ટોપલો અહીંયા લાવ. જો આ સાંભળો, ચિન્મયાનંદજીને એમ થયું ચાલો આ ટોપલો આપણને કીધું આ વેચવા વાળાને ફાયદો, કારણ કે છેલ્લે ખાવા વધારે મળે. આ પ્રસાદ જે વેચે ને એને ફાયદો થાય. આ સમજ. ચિન્મયાનંદ હાથમાં પેલો ટોપલો લીધો. ટોપલો હાથમાં લઈને પાસે ગયા ને એટલે એમણે આમ હાથ લગાવ્યો. હાથ લગાવ્યો કે આ ગંગામાં નાખી આવો. પેલો શેઠ ત્યાં જ બેઠેલો. જો આ સમજ. ચિન્મયાનંદજી કે બોલ્યા ને એટલે પછી ઉભા રહેવાનું, વિચારવાનું હોય નહીં. જો સમજો, ગુરુ આજ્ઞા હિ કેવલમ. ગુરુ આજ્ઞા થઈ એટલે પછી શું કરવાનું? એ આદેશ તો પાલન કરવાનું છે. ચિન્મયાનંદજી કે હું જ્યાં સુધી પેલો ટોપલો ખાલવીને આવ્યો, ટોપલો મૂકીને આવ્યો ને ગંગામાં, ત્યાં સુધી એમણે પ્રવચન ચાલુ નહીં કર્યું. ત્યાં બેસી ગયા. તો ધીમે રહીને કે કઢીના લાડુ નહીં, કઢીના લાડુનો વિચારથી મોઢામાં જો પાણી નહીં આવે ને તો સાચો સાધક કહેવાય. વિચાર, કઢીના લાડુ તમે કેટલા ખાઈ શકો ને એ તમારું સામર્થ્ય નથી. આ સમજ. લોકો આવીને છે સ્વામીજી અમે તો કોલેજમાં હતા ને 25 વાટકી શ્રીખંડ ખાઈ ગયા. એ તારું સામર્થ્ય નથી. શ્રીખંડ ન ખાવું એ શું છે? ધર્મ છે. આ સમજ છે. આગળ આ બધી ચર્ચા ભગવાન કરવાના જ છે. ગમે એવો વિષય હોય, ગમે એવી ચર્ચા હોય, પણ આપણે પોતાને અટકાવી શકીએ કે નહીં? અર્જુન પોતાને શું કરી રહ્યો છે? અટકાવી રહ્યો કે ભગવાન આ કરવા યોગ્ય નથી. કેમ? જાતિ ધર્મ કુલ ધર્મ ઉચ્છાદન. ભગવાન આ ધર્મનો નાશ થઈ જશે અને ધર્મનો નાશ કરનાર અમે જે છે કે આ દોષને કારણે કાયમને માટે ક્યાં જઈશું? નરકમાં જઈશું. ભગવાન એટલે ભગવાન શાંત. જો આ સમજો, અર્જુન ક્યારનો બોલી રહ્યો છે આ સમજવા. ભગવાન ચૂપચાપ સાંભળી રહ્યા છે. અને જ્યાં અર્જુન આ બધી ચર્ચા કરો એટલે ભગવાનની આંખમાં થોડું આશ્ચર્ય તો આવવાનું જ છે. એટલે અર્જુન એમ થયું કે આ ભગવાન આગળ હું બોલી રહ્યો છું એટલે ક્યાંક બફાઈ નહીં જાય. આપણી ભાષામાં શું કહેવાય? એટલે કે સ્થિતિ અનુશુશ્રુમાં. ભગવાન એવું અમે સાંભળ્યું છે. હું કઉ છું એમ નહીં, પણ શું છે? અનુશુશ્રુમાં. ભગવાન અમે આવું સાંભળ્યું છે ધર્મ વિશે કે ધર્મનો નાશ કરનાર હોય, વર્ણ સંકર જેને કારણે ઉત્પન્ન થતું હોય એ બધાનો ક્યાં ઘડી છે? નિયતમ વાસ. આ નરકમાં અવશ્ય એનો વાસ થાય. ભગવાન નિયતમ નો અર્થ શું થયો? યુગ યુગાંતર, કાયમ ને માટે ખરેખર શું થવાનો? અમારો ત્યાં વાસ થઈ જ જશે. ભગવાન આવું અમને ધર્મ વિશે અમે સાંભળ્યું છે. એનો અર્થ શું છે? ભગવાન આવું જો હશે તો હવે આ પ્રકારથી ધર્મની દલીલ કર્યા પછી અર્જુન પોતાનો નિર્ણય જાહેર કરે. 2 શ્લોકમાં અર્જુન શું કરે છે? પોતાનો નિર્ણય જાહેર કરે. અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસ્થિતા વયમ. આમ ભગવાન અમે શું કરી રહ્યા? વ્યવસ્થિત. અમે નિશ્ચય કરી લીધો. ભગવાન શાનો નિશ્ચય કરી લીધો? આ મહાન પાપ કરવાનો નિશ્ચય કરવા વાળા અમે છીએ. પણ આ બધો નિશ્ચય, આ પાપનો નિશ્ચય કોને કારણે કર્યો? યદ રાજ્ય સુખ લોભે. ભગવાન આ રાજ્ય, આ સુખના લોભથી અમે શું કરી રહ્યા છે? આ પાપ કરવા જઈ રહ્યા છે. જો ગુજરાતીમાં આપણે કહીએ પાપનું મૂળ શું છે? લોભ પાપનું મૂળ છે. આમ અર્જુન કહે છે ભગવાન આવું મહાન પાપ કરવા અમે જઈ રહ્યા છે. અમારો નિશ્ચય જ કરી દીધો. એટલું જ નહીં, હંતુમ સ્વજન ઉદ્યતા. પોતાના સ્વજનોને મારવા પણ અમે ઉદ્યત થઈ ગયા, તૈયાર થઈ ગયા. આમ સ્વજનોને મારી નાખીશું, કુળનો નાશ કરીશું, ધર્મનો નાશ કરીશું. આમ અનેક પ્રકારથી ભગવાન આ દોષ જ મને તો દેખાય. અહોબત. અહોબત એટલે શું છે? એક પ્રકારનો તિરસ્કાર વ્યક્ત કરે. અહોબત એટલે શું છે? આશ્ચર્ય પણ વ્યક્ત કરે છે. અને બત કહી શું કે છે? આ ભગવાન અમે તિરસ્કારને યોગ્ય છે.
અમે આવું કર્મ કરીએ, અમે ધર્મનિષ્ઠ છીએ, ધર્મનું પાલન કરનારા અમે છીએ, અમે આવું કર્મ કરવાનો નિશ્ચય કર્યો. જો આ સમજો, પોતાના નિશ્ચય પર પણ એને શું થાય છે? એક પ્રકારથી તિરસ્કાર જન્મે કે ભગવાન આવો નિર્ણય અમે કર્યો, આવો નિશ્ચય અમે કર્યો, આવું કર્મ કરવા માટે અમે ઉદ્યતા તૈયાર થઈ ગયા ભગવાન. અમને શરમ છે ભગવાન, આવું અમારે ક્યારેય કરવું જ જોઈએ નહીં. અને એટલા માટે ભગવાન હું હવે નિર્ણય કરું છું, યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય. ભગવાન હું આ શસ્ત્રનો પણ શું કરી દઉં છું? ત્યાગ કરી દઉં છું. અને હવે કોણ બની જઈશ? અશસ્ત્ર. મામ અશસ્ત્રમ, હું શસ્ત્ર વગરનો ઉભો રહી જઈશ ભગવાન. ભલે યુદ્ધ ભૂમિમાં છું, ભલે ક્ષત્રિય છું, પણ હું કોઈ પ્રકારથી શસ્ત્ર મારા હાથમાં પકડવા તૈયાર નથી. જો તારા હાથમાં શસ્ત્ર નથી તો પછી શું થશે? આ શસ્ત્ર વાળા જે બધા શત્રુઓ ઉભા છે એ તને શું કરશે? તને જીવતો છોડશે? આ દુર્યોધન તને જીવતો છોડશે અર્જુન? એટલે અર્જુન શું કે છે? ધાર્તરાષ્ટ્ર રણે હન્યો. ભગવાન ભલે આ ધૃતરાષ્ટ્રના પુત્રો ધાર્તરાષ્ટ્ર મને મારી નાખે, ભલે હું મારા હાથમાં શસ્ત્ર નથી, એ શસ્ત્ર વાળા છે, અને છતાં પણ મને જો એ લોકો મારી નાખશે, છતાં પણ શું છે? તન્મે ક્ષેમતરમ ભવે. અને તો પણ ભગવાન અવશ્ય મારું કલ્યાણ થશે. ધર્મ આ યુદ્ધ કરવાથી મારું કલ્યાણ નહીં થાય, ભલે હું એમના હાથે મરી જાઉં, મરવાથી પણ મારું શું થશે? અવશ્ય કલ્યાણ જ થશે. ક્ષેમતરમ ભવે. ભગવાન મારું કલ્યાણ અવશ્ય થશે. અને શું કહેવાય? મામ અપ્રતિકાર, હું કોઈ પ્રકારે પ્રતિકાર કરવા તૈયાર જ. જીવનમાં જયારે શોક આવે ને ત્યારે માણસ કેવો થઈ જાય? એ બધા એના હથિયાર હેઠા મૂકી દે. અર્જુને પણ શું કરી દીધું? બધા હથિયાર હેઠા મૂકી દીધું. અપ્રતિકાર, કંઈ પણ કરવા જે તૈયાર નથી. સમજો, આ નિશાની છે. માણસને કંઈ કરવાનું મન નહીં થાય, ખાવાનું મન નહીં થાય, બહાર જવાનું મન નહીં થાય. આ બધું શું કહેવાય? હતાશા, નિરાશા કહેવાય. અપ્રતિકાર એટલે કે એના મનમાં જે શોક છે, એના મનમાં જે પીડા જે છે એ સહન કરી શકતો નથી. એટલે એને શું નક્કી કરી લીધું? હું યુદ્ધ નહીં કરું. જો આ ઉપાય નથી, પણ ગમે તે જીવનમાં થાય. જો આ વિચાર હું વારંવાર એટલે તો તમે નિવૃત્ત થઈ ગયા હોય કે પ્રવૃત્ત હોય, પણ જીવનમાં ક્યારે હું કોઈ કર્મ નહીં કરું. આપણે બિલકુલ દેશી ભાષામાં કહું ને તો ક્યારેય નવરા બેસવાનું નહીં. આ સમજો. પણ જ્યાં માણસ શોકગ્રસ્ત થાય ને પહેલું કામ તો શું કરે? બધું કામકાજ છોડી દે અને બેસી પડે. બેસી પડવાથી ઉપાય નહીં મળે. કોઈક ને કઈક પ્રકારે એને શું કરવું જોઈએ? પ્રવૃત્તિ કરતા રહેવું. આગળ ભગવાન કારણ કે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ કૃત. ક્યારેય કર્મ કર્યા વગર કોઈ રહી શકે એમ છે જ નહીં. તેનો અર્થ શું થાય? ભલે આપણા મનમાં એમ થાય કે મારે કઈ કરવું જ નથી. જો એક મોટા ઉદ્યોગપતિને આવું થઈ ગયું, અચાનક જ એમનો જુવાન દીકરો ગુજરી ગયો. એટલે એમની એવી હતાશા આવી ગઈ કે આટલું બધું બહુ મહાન ઉદ્યોગપતિ જાણ. એટલે એમના મનમાં એમ થઈ ગયું કે 2 દીકરા હતા, એક દીકરો શું થયો? અચાનક જ ગુજરી ગયો. એટલે એના મનમાં એવી હતાશા આવી ગઈ, પેલું ઓફિસે જવાનું મન થાય નહીં, ખાવાનું મન થાય નહીં, કોઈ સાથે વાતો કરવાનું મન થાય નહીં. પણ એ આપણા સ્વામીજીના શિષ્ય જો આ સમય. એટલે સ્વામીજી કહે કે આ આવું નહીં કરાય આપણાથી. સ્વામીજી મળવા ગયા, વાતો કરી, તો કે સ્વામીજી મને તો ઉઠવાનું મન થતું નથી. એટલે સ્વામીજી કીધું કે એક કામ કરો, મારી સાથે અહીંયા આશ્રમમાં રહેવા આવી જાવ. એમને આશ્રમમાં રહેવા બોલાવ્યા
અને સ્વામીજીએ કીધું તમારી ઈચ્છા થાય ને ત્યારે તમે ઉઠીને ક્લાસીસ ચાલતા હોય એ શું કરવાનું, ત્યાં અધ્યયન કરવા તમે આવો. મન થાય ત્યારે દરેક મંદિરમાં જઈ આવો. પણ મેં આગળ કીધું ને આશ્રમમાં બધું ઘડિયાળને કાંટે ચાલતું હોય. 4:45 વાગે બહાર ચા મુકાઈ જાય એટલે 4:45 વાગે ત્યાં બેલ પડી જ જાય. જો તમે ઘડિયાળની જરૂર નહીં પડે, બધું ટાઈમથી જ થતું હોય. ઘડિયાળને કાંટે જ બધું ચાલે. 6:30 વાગે મેડિટેશન એટલે 6:30 થી 7, 7 વાગે એટલે નાસ્તો, 8 વાગે એટલે પાછો વર્ગ. એટલે પેલું બધા સમયસર શું કરતા હતા, પ્રવૃત્તિ કરતા હતા. થોડો વખત એ રૂમમાં બેઠા, થોડીક વાર આમ આટા મારે, પણ ધીમે ધીમે એ પણ શું થઈ ગયા, પેલી પ્રવૃત્તિમાં લાગી ગયા. 1 મહિનો 2 મહિના અમારા બધાની સાથે રહ્યા, પ્રવૃત્તિમાં રહ્યા. ધીમે ધીમે એમનું મન પણ શું થઈ ગયું, પાછું પેલું કામે લાગી ગયું. જો સમજો, એકલા બેસી પડીએ, કઈ કરીએ નહીં તો આપણું મન શું કરવાનું. આ સમજ, એની અસર સીધી શરીર પર પડે. આમ અર્જુને પણ નિર્ણય જાહેર કરી દીધો. શું જાહેર કરી દીધો? મામ અપ્રતિકાર, હું કોઈ પણ પ્રકારે પ્રતિકાર કરવાનો નથી. ભલે એ લોકો મારા પર હુમલો કરે, મને મારી નાખે, છતાં પણ હું કંઈ પણ કરવા તૈયાર નથી. ભલે અર્જુનની દ્રષ્ટિએ અધર્મ છે, પણ એનો અર્થ એવો નથી કે એને કંઈ કરવાની જરૂર નથી. સમજો, ભલે જીવનમાં કોઈક એવો પ્રસંગ બની ગયો, આપણા જીવનમાં હતાશા આવી, પણ એને કારણે કર્મનો ત્યાગ કરવો. આમ અર્જુને નિર્ણય શું કરી લીધો, મારે તો હવે કંઈ કરવું જ નથી. આજે આ લોકો વેદાંતમાં આવે ને એ લોકોની આ જ હાલત થતી. બોલો વેદાંતમાં આવે, વેદાંત સાંભળે, માતા છે બસ અમારે તો હવે આમ શાસ્ત્ર અધ્યયન કરવું, ભગવાનની ભક્તિ કરવી, બીજું કંઈ કરવું જ નથી. પણ શક્ય છે એવું? વેદાંત ભણવું સારી વસ્તુ જ છે, ભક્તિ કરવી સારી વસ્તુ જ છે, પણ એ પ્રકારથી આપણે જીવન જીવવા તૈયાર છીએ ખરા? ગાડી જે લોકો ચલાવતા હોય ને, મોટર બાઇક ચલાવતા હોય, એ લોકોને ખબર હોય. ધારો કે તમારી મોટર બાઇક 60 ની સ્પીડે જતી હોય, અથવા ગાડી 80 ની સ્પીડે જતી હોય, પણ તમે એને બ્રેક એકદમ મારો, બ્રેક મારી દો કે નહીં મારી? કેમ નહીં મારો? બ્રેક મારે શું થાય? આખી ગાડી શું થાય? ગુલાંટ મારે. જો સમજો, એમ આપણે પણ શું છે, એક પ્રવૃત્તિમય જીવન જીવી રહ્યા છે, અને જીવી રહ્યા છે પછી અચાનક કોઈ પ્રસંગ બની ગયો એટલે આપણે શું કરવા માંગીએ છીએ? પછી બ્રેક મારવાનો પ્રયત્ન કરીએ. એમ અર્જુને પણ શું કરી દીધું? બ્રેક મારી દીધું. ભગવાન કઈ નહીં કરું. ગાડી પછી છે ને ગુલાટ થાય, એમ પછી આ જે વ્યક્તિ આ કર્મમાં અચાનક બ્રેક મારે ને પછી એની બુદ્ધિ પણ શું થઈ જાય? જો સમજો, સમજો ને, જીવનમાં પ્રતિકૂળતા આવવી એ સહજ છે, પણ પ્રતિકૂળતા આવી એટલે હાથ હેઠા મૂકી દીધા ને કઈ જ નહીં કરવું એવું નહીં. સમજો, ગમે 80 ની સ્પીડે ગાડી જતી હોય, અચાનક બ્રેક મારી નહીં, એને ધીમે ધીમે ધીમી પાડવામાં, અચાનક જ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમાં જઈ શકાય નહીં. શાસ્ત્રની ભાષામાં કહું તો શું છે, એકદમ જ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમાં પ્રવેશ થઈ શકે નહીં. આ અમેરિકા ને એ બાજુ તમે જાઓ ને તો શહેરો બધા બહુ મોટા મોટા શહેરો, એટલે શહેરોમાં ગલી કૂચીમાંથી જાય ને તો બહુ લાંબો વખત લાગે. એટલે એ લોકો શહેરને ફરતે શું કર્યું હોય, પેલા રિંગ રોડ બનાવ્યો જાસુ, અને એમાં એ લોકો નંબર દર 1 માઇલે પેલું એક એન્ટ્રન્સ હોય અંદર. એટલે તમે રોડ પર જતા હોય એટલે કોઈને ત્યાં પણ તમારે જવું હોય ને બાઇક કાર, એટલે પહેલું એને પૂછવું પડે કે ભાઈ કઈ એક્ઝિટ લેવી. સમજો, રસ્તા પરથી બહાર નીકળવા માટેની પેલી એક્ઝિટ એ લોકોના નંબર હોય. એ એક્ઝિટ ના નંબર જો ને 167, 168, 201 આ બધા એક્ઝિટ હોય. 200 નું એક્ઝિટ હોય, પછી પેલું 201 નું એક્ઝિટ હોય. સમજો,
તમે એક એક્ઝિટ ચૂકી ગયા, ધારો કે તમારે 160 માં એક્ઝિટ નીકળવાનું છે, 160 જો તમે ચૂકી ગયા, આ ભારત જેવું નહીં મળે કે અહીંયાથી પેલું આમ હિટ ટર્ન મારીને ચાલ્યા કરવાનું. ભારતમાં આપણે ચિંતા જ નહીં. હવે એવું અહીંયા થવા જ માંડે. આપણો જે નેશનલ હાઈવે બને એમાં પેલું ડિવાઈડર મૂકી દીધા હોય એટલે હવે શું થાય? ધારો કે આપણે પેલું વલસાડમાં દાખલ થવું છે, પણ વલસાડમાં દાખલ થવાનો રસ્તો જો ચૂકી ગયા, સીધું ક્યાં પહોંચવું પડે? પછી આપણે પેલું ગુંદલાવ ચોકડી જ પહોંચવું પડે. પછી ત્યાં આગળ તમે ફરી નહીં શકો. અહીંયા એવી જ હાલત થવા માંડી હોય. એને ગુંદલાવ ચોકડી જો ચૂકી ગયા પછી સીધું પેલું અતુલ ચોકડી આવે. જો આ પછી વચ્ચે ક્યાંક રસ્તો મળે નહીં આપણને. અહીંયા તો આ સમજો, અહીંયા એવું છે કે વલસાડમાં દાખલ થવાનું જો ચૂકી ગયા હોય તો પેલું ગુંદલાવ થી વલસાડમાં આવી જ ગયા, એટલે આપણું વલસાડ નાનું છે. પણ ત્યાં જો તમે 200 ની એક્ઝિટ ને બદલે પછી 201 ની એક્ઝિટ લો ને તો તમે જ્યાં જવા માંગો ને ત્યાં જઈ શકો નહીં. આ સમજો, તમારે પાછું ક્યાં આવવું પડે? પેલું 200 પર જ આવવું પડે. અહીંયા જેવું પડે ને કે ગુંદલાવ ચોકડી ચૂકી ગયા પાછું અતુલ ચોકડી તો છે જ, ત્યાં એવું જરાય શક્ય નથી. આ સમજો, એનો અર્થ શું થાય? 160 જો તમે એક્ઝિટ ચૂકી ગયા તો 161 સુધી તો તમારે શું કરવું પડે? જવું જ પડે. 161 ગયા પછી ત્યાંથી પછી એ રસ્તામાંથી બહાર નીકળીને શું કરવું પડે? પાછું ઊંધું આવવું પડે 160 સુધી. એવું જ છે આપણું જીવન. આપણે પ્રવૃત્તિમય જીવન જીવી રહ્યા. સંસાર પ્રવાહ એને કહેવાય. એને શું કહેવામાં આવે? આ સંસાર પ્રવાહમાં આપણે ચાલી રહ્યા. પણ સંસાર પ્રવાહમાં જે આપણે ચાલી રહ્યા છે એમાંથી હવે શું કરવાનું છે આપણે? જો એટલા માટે ગોમુખ થી ગંગા સાગર જવું સહેલું છે, પણ ગંગા સાગર થી ગોમુખ જવું હોય તો એક પ્રવૃત્તિ માર્ગ છે. સંસારના પ્રવાહમાં આપણે ચાલીએ. બીજો માર્ગ કયો છે? સંસાર પ્રવાહથી વિરુદ્ધ માર્ગ. આ વહેતી નથી. આપણે આ પાર ને ઔરંગાને વિચાર નહીં કરવાના. સમજવા, પાર ને ઔરંગા ચાલતા ચાલતા પસાર થઈ જાય. આ સમજો, પેલો ગંગા નદી છે ને, એ ગંગા નદીનો પ્રવાહ જે છે એનો વેગ કહેવાય. તો ગંગા નદીનો જે પ્રવાહ જે છે એમાં ઉલટી દિશામાં જવું હોય તો પહેલું તો શું કરવું પડે? એનો પ્રવાહનો જે તાકાત જે છે ત્યાં એક જ સ્થળ પર પણ રહેવું શું પડે? પેલો તરતો હોય ને એ લોકોને ખબર હોય, તરવૈયા. વિરુદ્ધ પ્રવાહમાં જવું હોય તો પહેલા તો જ્યાં તમે છો ત્યાં ટકવા માટે જ તમારે પ્રયત્ન કરવો પડે. ત્યાં પ્રયત્ન કર્યા પછી શું કરવું પડે? વધારે પ્રકારથી આપણે જોર લગાવીને આગળ વધવું પડે. જા સમજ. એમ અર્જુન એક પ્રવૃત્તિશીલ જીવન જીવી રહ્યો છે, ક્ષત્રિય છે અને યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત થઈ ગયો. હવે અચાનક જ શું કરવા માંગે? તો અર્જુન પ્રવૃત્તિશીલ છે. એને ભગવાનને શું કીધું? કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. ભગવાન, મારે બે સેનાની વચ્ચે રથ મૂકો, કારણ કે મારે જોવું છે કે મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું. આ માનસિક રીતે તો એ કોણ છે? યોદ્ધા તરીકે યુદ્ધ કરવા પ્રવૃત્ત થઈ ગયો. અને અચાનક જ સ્વજનને જોઈને એના મનમાં શોક આવ્યો, અને જ્યાં શોક આવ્યો તો તત્કાળ શું કરવા માંગે છે? હવે મામ અપ્રતિકારમ, હું કોઈ પણ પ્રકારે પ્રતિકાર કરવા તૈયાર નથી. અચાનક જ એ નિવૃત્તિનો વિચાર કરી રહ્યો છે. અચાનક જ એ પોતાની પ્રવૃત્તિમાં બ્રેક મારવાનો પ્રયત્ન કરે. પણ એ શક્ય નથી, કારણ કે એક વાર મનમાં જો એને પોતે જ કીધું વ્યવસ્થિત, અમે શું નિર્ણય કર્યો? આ યુદ્ધ કરવાનો નિર્ણય અમારો જ છે. ભગવાન અર્જુનને નથી કહેતા તું યુદ્ધ કર. જો સમજો, વયમ વ્યવસ્થિત, અમે જ નિર્ણય કર્યો છે યુદ્ધ કરવાનો. નિર્ણય જ કર્યો છે એટલું નહીં, એ પ્રવૃત્ત પણ થઈ ગયો છે. અને હવે ભગવાનને શું કહે છે? મારે યુદ્ધ કરવું નથી. જો આપણા જીવનમાં આવું જ બનતું હોય કે પ્રવૃત્તિ કરતા હોય ને અચાનક જ આપણને શું લાગે? આ બધું છોડી દે. એ છોડવાનું હોય નહીં.
પહેલા તો ગાડીને ધીમી પાડવી પડે, પ્રવૃત્તિમાંથી ધીમે ધીમે શું કરવી પડે? પ્રવૃત્તિઓ ઓછી કરવી પડે. માતાજી કઈ પ્રવૃત્તિ ઓછી કરવી? લગ્નમાં જવાનું નહીં ને જઈએ તો શું કરવાનું? હાજરી પુરાવીને આવતા રહેવું. પણ આપણને ત્યાં ગયા પછી શું થાય? પેલા મળીએ ને આને વાત કરીએ. તમે છોકરો પરણી ગયો? નિવૃત્તિ આપણે લાવવી પડે. સંસાર પ્રવાહમાં આપણે શું છે? ચાલી રહ્યા છે. સંસાર પ્રવાહથી વિરુદ્ધ જવું હોય તો જ્યાં છે ત્યાં જ પહેલા ટકવું પડે અને ટક્યા પછી વિશેષ બળથી શું કરવું પડે? આગળ વધવું. એ જ રીતે પ્રવૃત્તિમય સંસાર પ્રવાહ ચાલી રહ્યો છે. ધીમે ધીમે આપણે શું કરવા માંડવા? અમુક પ્રકારની પ્રવૃત્તિ ઓછી કરવા માંડવા. ધીમે ધીમે પ્રવૃત્તિ ઓછી કરીએ પછી જ એ થઈ શકે. આમ અર્જુન અચાનક જ બ્રેક મારવા માંગે અને એટલે ભગવાને શું કીધું? સંજય ઉવાચ એવમ ઉક્ત્વા સંખ્ય રથોપસ્થ ઉપાવિશદ અર્જુન. આવું ભગવાનને કહીને એને શું કર્યું? રથ પર બેસી પડે. એનો અર્થ શું થયો? હું યુદ્ધ કરવા તૈયાર નથી. વિસૃજમ સશરમ ચાપમ. બાણ અને તીર, શર એટલે તીર, તીર સહિત બાણનો એને શું કર્યો? ત્યાગ કરી દીધો. પણ અંદરથી એ કોણ છે? એ ખરેખર નિવૃત્તિ પરાયણ છે. એને નિવૃત્તિ પરાયણ જીવન જીવવાનો વિચાર કર્યો. પણ અંદરથી કોણ છે? સંજય કે છે શોક સંવિઘ્ન માનસ. પણ એનું મન કેવું છે? શોકથી ઘેરાયેલું છે, શોકગ્રસ્ત છે. શોકગ્રસ્ત મન જ્યારે હોય ત્યારે તમે જે પણ કોઈ નિર્ણય લો ને એ નિર્ણય ક્યારેય યોગ્ય નહીં હોય. શોકગ્રસ્ત મનથી કોઈ પણ તમે નિર્ણય કરો અને ગમે એવી દલીલ કરો, એ બધી દલીલ તમારી શું હોય? ખોટી જ હોય. આમ અર્જુને પણ નિર્ણય કરી દીધો મારે યુદ્ધ કરવું નથી. એટલે રથમાં એ બેસી પડ્યો. ગાંડીવ અને તીર પણ એને શું કર્યા? વિસ્તૃત્ય ત્યાગ કરી દીધો. પણ જો એક વસ્તુ જુઓ તો એણે ભગવાનને એમ કીધું સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત. હે ભગવાન, મારા રથને બે સેનાની મધ્યમાં મૂકો. જો એનો નિર્ણય યુદ્ધ ન કરવાનો છે અને એ જે રથ સ્વામી છે, ભગવાન સારથી છે, તો એને શું કેવું જોઈએ ભગવાનને? એને જો યુદ્ધ કરવું નથી તો એને શું કરવું જોઈએ ભગવાન? ભગવાન આ રથને કુરુક્ષેત્રની બહાર લઈ જાઓ. પણ એ કહી શક્યો? જો આને કહેવાય અવઢવ. અને શું કહેવાય? દલીલ કરી રહ્યો છે, શોકગ્રસ્ત છે, દલીલ કરી રહ્યો છે, પણ છતાં પણ પોતાના નિર્ણય પર એને હજી ભરોસો નથી, વિશ્વાસ નથી. અને એટલા માટે એને ભગવાનને જેમ કીધું કે તમે બે સેનાની વચ્ચે રથ મૂકો, એ જ પ્રકારથી જો ખરેખર એને યુદ્ધ નથી કરવું તો એને શું કરવું જોઈએ? એને ભગવાનને આદેશ કરવાનો, ભગવાન કુરુક્ષેત્રની બહાર રથ લઈ લો, ચાલો આપણે જંગલમાં જવા. પણ કહી શક્યો એ નહીં. કેમ? શોક સંવિઘ્ન માન. શોકગ્રસ્ત છે એટલે એને પોતાના નિર્ણય પર પણ વિશ્વાસ નથી. એટલે એ ફક્ત શું થયું? રથ ઉપાવિશત. એ રથમાં શું થયો? બેસી પડ્યો. આમ એને એનો નિર્ણય જાહેર કર્યો કે હું યુદ્ધ કરવા માંગતો નથી, પણ યુદ્ધ ભૂમિને બહાર નહીં નીકળ્યો, રથમાં જે શું થયો? બેસી. ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્ર. આ ભગવત ગીતા. અને ભગવદ ગીતા શું છે? એ કઈ ભગવદ ગીતા? ભગવત ગીતા એટલે કે ભગવતા ગીત. ભગવાને જેનો ઉપદેશ કર્યો છે એ આ ભગવદ ગીતા છે. પણ એ ભગવદ ગીતા શું છે? ઉપનિષદ. એ ભગવદ ગીતા ઉપનિષદ છે.
વેદમાં જે અધ્યાત્મની ચર્ચા કરવામાં આવી છે, જ્યાં આત્મા પરમાત્માની ચર્ચા છે, એને ઉપનિષદ કહેવામાં આવે. એટલે અહીંયા શું કહેવામાં આવે છે? આ ભગવદ્ ગીતા પણ શું છે? ઉપનિષદ. આ ભગવદ્ ગીતામાં બે વિષયો, બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્ર, કર્મયોગ અને જ્ઞાન યોગ. એના વિષય કેટલા છે? બે વિષયો. એક બ્રહ્મ વિદ્યા છે અને બીજો યોગ શાસ્ત્ર. તો બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરવાની, આ યોગ શાસ્ત્ર જરૂર. સ્વામીજી અમારે તો આમ સીધું બ્રહ્મ જ્ઞાન જ મેળવી લે, કોઈને ના પાડવાની જ નહીં. જીવનમાં એક નિયમ અપનાવવાનો, ક્યારેય કોઈ ના પાડવાનું. કોઈ એમ કે ને આમ કરવું છે, કર. કે આપણે ના પાડીએ ને, આ ભગવાને એવું જ કરેલું છે. આ સમજ, પેલા અર્જુને કહી દીધું હું યુદ્ધ કરવાનું નથી. ભગવાન જરાય કોઈ ના પાડી જ નહીં. બ્રહ્મ વિદ્યા, પણ આ બ્રહ્મ વિદ્યા ક્યારે શક્ય છે? યોગ શાસ્ત્ર. જ્યાં સુધી તમારું અંતઃકરણ તૈયાર થતું નથી, જ્યાં સુધી અંતઃકરણનું નિર્માણ થાય નહીં, ત્યાં સુધી બ્રહ્મ વિદ્યા શક્ય નથી. એટલા માટે બ્રહ્મ વિદ્યાને પરા વિદ્યા કહેવામાં આવે. બાકીની બધી વિદ્યા છે કેવી કહેવાય? અપરા વિદ્યા. અપરા વિદ્યામાં તમારું અંતઃકરણ કેવું છે, અંતઃકરણ કેવું હોવું જોઈએ, એની કોઈ ચર્ચા નથી. પેલો જેલમાં બેઠો બેઠો LLB કરી શકે. જો આ સમજજો, કોઈના ખૂન કરવાને કારણે જેલમાં બેઠો હોય, એ જેલમાં બેઠો બેઠો પણ શું કરી શકે? એ LLB ને LLM જ કરી શકે. કેમ? એમાં તમારું અંતઃકરણ કેવું છે એની કોઈ ચર્ચા નથી. આ સમજો. પણ બ્રહ્મ વિદ્યા માટે શાની જરૂર છે? અંતઃકરણનું નિર્માણ થવું જોઈએ. યોગ્ય અંતઃકરણ હોય તો જ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. જો એટલે કહું, આજકાલ બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરવા વાળા ઘણા છે, પણ યોગ શાસ્ત્ર જે છે, જ્યાં સુધી તમારું અંતઃકરણ તૈયાર નહીં હોય ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન ન થાય. એનો અર્થ શું થાય? ખરેખર જે આપણે પ્રયત્ન કરવાનો છે, ક્યાં કરવાનો? કોઈ પણ જ્ઞાન હોય, જો આ સમજી રહે, કોઈ પણ જ્ઞાન હોય ને એ તત્કાળ જ હોય. હું તમને એમ કહું આ ગુલાબી ગુલાબ છે, આ વાક્ય પૂરું કરું ને તત્કાળ તમને શું થવાનું? જ્ઞાન તત્કાળ છે. એમ બ્રહ્મ જ્ઞાન પણ ખરેખર તત્કાળ જ છે. પણ એ બ્રહ્મ જ્ઞાન તત્કાળ હોવા છતાં પણ સાંભળ્યા પછી પણ શું છે? બીજા તેમાં ભગવાન અર્જુનને કહેવાના, શ્રુત્વાપી ન વેદક સ્થિત. સાંભળ્યા પછી પણ શું છે? જ્ઞાન થતું. નાયમાત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે ન. બહુ સાંભળવા છતાં પણ આ બ્રહ્મ જ્ઞાન થતું નથી. એનો અર્થ શું થયો? બ્રહ્મ જ્ઞાનમાં શ્રવણ ઉપરાંત કોની જરૂર છે? આ કર્મ યોગની જરૂર. આમ ભગવદ્ ગીતાના બે વિષયો છે, એક બ્રહ્મ વિદ્યા અને બીજો કર્મયોગ. જો બરાબર. પણ માતાજી 4 માર્ગ હોય એવું નહીં. એક કર્મયોગ, બીજો ભક્તિ યોગ, ત્રીજો રાજયોગ, ચોથો જ્ઞાન યોગ. 4 છે. કર્મયોગ કોને કહેવાય? આપણે જોઈ ગયા છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવું અને કર્મ ફળને ઈશ્વર પ્રસાદ રૂપે સ્વીકાર. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ અને કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ. જો આ સમજ, આને કર્મયોગ કહેવાય. તો કર્મયોગ અને ભક્તિ યોગ બે થયા. ઈશ્વર અર્પણ બુદ્ધિ કહીએ, ઈશ્વર પ્રસાદ બુદ્ધિ એમ જો કહેવામાં આવે
તો કર્મ અને ભક્તિ શું થઈ ગયા? એક જ થઈ ગયા. અને ભક્તિ કોને કહેવાય? આરતી કરી એટલે ભક્તિ કહેવાય? મંદિરમાં જઈ આવ્યા એટલે ભક્તિ કહેવાય? ભક્તિ એટલે શરણાગતિ છે. આર્ષ દર્શન જે તમે લેવાના, સરસ મજાની શરણાગતિની ચર્ચા થઈ. એક લેખ શરણાગતિનો, અનેક પ્રકારની શરણાગતિ છે. અત્યારે ગુરુ શરણાગતિની ચર્ચા થાય. ભક્તિ એટલે ઈશ્વરની શરણાગતિ. આપણા મનમાં શરણાગતિનો ભાવ આવે છે. આરતી કરીએ, પૂજા કરીએ, મંદિરે જઈએ, મહાશિવરાત્રી ઉજવીએ, પણ મનમાં શરણાગતિનો ભાવ આવે છે કે ઈશ્વરને શરણે હું છું, આ ભાવ આવે છે આપણા મનમાં? અને જો ઈશ્વરને શરણે હું છું એવો જો ભાવ હોય તો એ વ્યક્તિને ક્યારે ચિંતા થાય? બાળકો એ છૂટથી શાંતિથી રમે છે. કેમ રમે છે? મારી મમ્મી અહીંયા છે. અત્યારે મમ્મી દેખાતી જો બંધ થઈ જાય ને, એટલે પેલું થોડીક વાર થાય તો મમ્મી પાસે જઈ આવે, પછી પાછું રમવા માંડે, વળી પાછું થોડીક વાર થાય એટલે મમ્મી પાસે જાય. કેમ? મમ્મી અહીંયા છે એટલે આરામથી રમે. આ લગ્નમાં એવું થાય, પેલા છોકરાઓ રમતા હોય, પછી મમ્મી બેઠી હોય, પછી મમ્મી ઉઠીને ક્યાંક કોકને મળવા જાય એટલે પેલો છોકરો જુઓ ને ખુરશી ખાલી એટલે ત્યાં જ ઉભો રહીને શું કરે? પછી મમ્મી કરી પેલો રડવાનું શરૂ કરી દે. અને એ જે રીતે મમ્મી કરીને બોલીને રડવા માંડે ને એની મમ્મી ગમે ત્યાં મંડપમાં, એને ખબર પડી જ જાય કે આ કોણ છે. અને શરણાગતિ છે. એમ આપણા જીવનમાં આવી શરણાગતિ છે? આપણે બધામાં જ હાય. કર્મયોગ એટલે પૂર્ણતઃ શરણાગત. જાહી બીધી રાખે રમ, તાહી બીધી રખી. આમ કર્મયોગ કહીએ, ભક્તિ યોગ કહીએ. ખરેખર કર્મયોગ ને ભક્તિ યોગ બે નથી, બંને શું છે? એક જ છે. બરાબર સમજ. બીજું, જ્ઞાન બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય, આગળ ભગવાન 6થા અધ્યાયમાં બધી ચર્ચા કરશે, 12મા અધ્યાયમાં ચર્ચા કરશે કે આપણું શરીર સ્વસ્થ હોવું જોઈએ, આપણી ઇન્દ્રિયો સ્વસ્થ હોવી જોઈએ, આપણું મન સ્વસ્થ હોવું જોઈએ, તો આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. તો આપણું દેહાદ એને સંઘાત કહેવાય. આ દેહાદી જે સંઘાત છે એ પણ કેવું હોવું જોઈએ? યોગ્ય હોવું જોઈએ. તો દેહાદી સંઘાતને યોગ્ય બનાવવા માટે આ અષ્ટાંગ યોગ છે. આપણા પ્રાણ છે, આપણું શરીર છે, આપણું મન છે, આપણી ઇન્દ્રિય છે, બધા કેવા હોવા જોઈએ? યોગ્ય હોવા જોઈએ. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. આમ આ યોગ જે છે, અષ્ટાંગ યોગ પણ શાના માટે છે? આપણને તેને બ્રહ્મ વિદ્યા માટે, અધિકારીત્વ મેળવવા માટે છે. તો તમે રાજયોગ કહો, હઠ યોગ કહો, ગમે તે કહો, પણ એ પણ છેવટે શાના માટે છે? આ બ્રહ્મ વિદ્યા માટે જ છે. અને એ પણ કર્મ છે. જો સમજો, એ પણ છેવટે શું છે? કર્મ જ છે. તો કર્મયોગની અંદર ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગ પણ શું થવાના? આવી જ ગયા. જો સમજો, પણ અહીંયા ઘડી એ બધાને માટે એક જ શબ્દ કયો કીધો? યોગ શાસ્ત્ર. પછી એને કર્મ કહીએ, ભક્તિ કહીએ કે પછી અષ્ટાંગ યોગ કહીએ, પણ આ બધાનું પ્રયોજન છેવટે શું છે? બ્રહ્મ વિદ્યા છે. અને એટલા માટે શું કીધું? બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ. શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ જે છે, એ સંવાદમાં આ પ્રથમો અધ્યાય, આ પહેલો અધ્યાય છે. પણ પહેલા અધ્યાયનો વિષય કયો છે? અર્જુન વિષાદ યોગો નામ. આ પહેલા અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ.
પહેલા અધ્યાયમાં શાની ચર્ચા કરવામાં આવી? અર્જુન કેવી રીતે શોકગ્રસ્ત થયો. વિષાદ એટલે શોક. અહીંયા યોગ નથી, આ યોગ એટલે એમ માનો ને પેલો કર્મયોગ ને જ્ઞાન યોગ કે એમ અહીંયા આગળ શું છે? અર્જુન વિષાદ યોગ છે. યોગ એટલે વિષય. યોગનો અર્થ શું થાય? વિષય. આમ આ પહેલો અધ્યાય અહીંયા આગળ પૂર્ણ થયો અને પહેલા અધ્યાયનો વિષય હતો અર્જુન કેવી રીતે શોકગ્રસ્ત. હવે શોકગ્રસ્ત થઈ ગયો. કૃપયા પર્યાવિષ્ટ. હવે પછી શું થયું એ બીજા અધ્યાયમાં શરૂ થશે. આવતીકાલે આપણે બીજો અધ્યાય શરૂ કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.